ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો બધા? હમણાં 2-3 દિવસ બ્લોગમાં બ્રેક આવી ગયો હતો. હવે પાછું કન્ટિન્યુ ચાલશે. એવું ક્યારેક ક્યારેક અમારે બ્રેક આવતો રહે. અને આજે અમારા સેટ છે ઘરે. અને શું ચાલે છે બીજું, ચાલો હું તમને બતાવું. જોઈએ શું ચાલે છે. ચાલે છે ક્યાંક જવાની પ્રિપેરેશન. આ વાળી શ્યામની બેગ છે. ઓબ્વિયસલી મોટીવાળી ગર્લ્સની બેગ જ હોય અને નાનીવાળી બોಯ್સની હોય. તો થઈ ગઈ છે બેગ પેક, કોટ, ઓલમોસ્ટ બધું ડન છે. અને શ્યામ, આજે શું છે? આજે શહીદ દિવસ, મારી શહીદ દિવસ શ્યામનો. નથી બોલવું મને. જોયું પણ આમ જોયું. આઝાદીનો છેલ્લો દિવસ હતો મારી. આઝાદીનો છેલ્લો દિવસ હતો. પાઉ 5 વર્ષ પહેલા. અડધો દસકો થઈ ગયો. એ જ કહો, મારી આઝાદી છીનવાઈ ગઈ ને 5 વર્ષ થઈ ગયા. બરાબર છે. તો આજે છે મારી એનિવર્સરી અને 5 વર્ષ કમ્પ્લીટેડ. એવું છે કંઈક. તો શું છે આમ બેગ્સ આપણી એનિવર્સરી ટ્રીપની છે. હે? એનિવર્સરી ટ્રીપ ઉપર લઈ જાઉં છું. હા, એનિવર્સરી ટ્રીપ ઉપર તને લઈ જાઉં છું. હા, લોકેશન હા ખોટાડો. લોકેશન થોડાક ટાઈમ પછી કાલે ખબર પડે. હા ખોટાડો. એનિવર્સરી એ સૌથી સારું લોકેશન છે ઓકે, જ્યાં તું આવી હતી સૌથી પહેલી વાર. બરાબર. આયા તો તું પછી આવી ને, એ જગ્યાએ તું સૌથી પહેલી વાર આવી હતી, ત્યાં લઈ જાઉં છું. સૌથી પહેલા તો હું ખંભાળિયા આવી છું. મારો જન્મ ખંભાળિયા છે. એમ નહીં, બરાબર. પછીની મેં વાત કીધું છે. સૌથી પહેલા આવી તું એટલે કહું છું કે હું સૌથી પહેલા મારા ખંભાળિયા. જીવનમાં તો તું ખંભાળિયામાં મારો થોડી આવી birthplace હતી. છે જામ ખંભાળિયા, જામનગર જિલ્લાનું ખંભાળિયા. મારા જીવનમાં તું ખંભાળિયામાં નહોતી આવી ના ને. ના, ખંભાળિયા નથી. મારો birthplace છે જામનગર. ખુદ તો ક્યાં જન્મી એ ખુદને ખબર નથી. હાર્દિક નું ખંભાળિયા છે, મારું જામનગર છે. દીદી સાહેબ આવું ના, મારું ખુદ ક્યાં birthplace જન્મી એ જામનગર નથી છે. ખબર. અરે મારા ને હાર્દિક માં મારો ને મારા ભાઈ માં થોડું કન્ફ્યુઝન થઈ એ જાય. confusion થવું જ ના મારું જોઈએ. ખંભાળિયા છે, મારું જામનગર છે, હાર્દિક નું ખંભાળિયા છે. મારું જામનગર છે. વિચારો હું શું કરતો હશું આની સાથે. 5 વર્ષ મેં કેટલું સહન કર્યું હશે. અડધો દાયકો કાઢી નાખ્યો, કાંઈ સહન નથી કર્યું તે. બરાબર છે. આ તમે જોવો છો ને બધા કેવા લોચા મારે છે. યાર મારા લોચા ક્યારેક ક્યારેક કે જો એમાં તારા હર હંમેશ લોચા હોય. બરાબર એ તો મને જ ખબર છે. બરાબર છે. હાલો 3:30 થઈ ગયા છે અને અમારે નીકળવાનું છે 5 વાગે. શ્યામે પહેલા 5 વાગ્યાનો ટાઈમ દીધો હતો, પછી બપોરે કહે કે આપણે 4 વાગે નીકળી જઈએ કે. મેં કીધું એમ ના હાલે ભાઈ, 5 વાગ્યાનો ટાઈમ દીધો ને તો મારું ટાઈમ ટેબલ તો આમ 5 વાગ્યા પ્રમાણે જ હાલતું હોય. તો એવું કંઈક છે. એટલે મારું ટાઈમ ટેબલ 5 વાગ્યા પ્રમાણે હાલે છે. જોઈએ હવે અમે કેટલા વાગે નીકળીએ. અહીંયા હું મેડમની રાહ જોઉં છું કે ક્યારે આવે. અને અહીંયા મેડમ છે ટી પોસ્ટમાં કરે છે, ડેનિશ કોફી બારમાં કોફી પેક કરાવે છે પોતા માટે. બેનને માથું ચડ્યું છે તો એને માથું ચડ્યું છે તો એ કોફી પેક કરાવે છે એના માટે. જોઈએ હવે ક્યારે આવે છે, કેટલી વાર લગાવે છે. ઓહો, આ તો એકની બદલે 2 કોફી લઈને આવ્યા મેડમ. શું કે મેડમ, કેમ 2 કોફી મારે કે બે? તે ના પાડી હતી પણ તને ભાવે ને એટલે લઈ. મારા મને ના ભાવે, ના. મને ના ભાવે. ચલો ફાઇનલી મેડમ લઈને આવી તો ગયા છે. જોઈએ હવે. ખોલો ખોલો. એ ખુલે નહીં. ખોલવાનું થોડુંક હતું. 5 વર્ષ પૂરા થઈ ગયા હવે. હા, તો કહેતો હોય તો લઈ જાઓ. ના આવું. એટલે એટલા માટે બંધ હતો દરવાજો. ઓકે સારું, ચાલ પી લે કોફી શાંતિથી. માથું બાથું ઉતરી જાય તારું. સારું હાલ, ચાલ હું જવા દઉં. હા, જવા દે. ચલો. તો અમે નીકળી ગયા છીએ. અને ક્યાં જઈએ છીએ સેમ તમે કીધું તો આગળની ક્લિપમાં? ના, આગળની ક્લિપમાં નથી કીધું. ઓકે, તો સેમ આજથી 5 વર્ષ પહેલા, અડધા દાયકા પહેલા સેમ મને મારા ઘરેથી લઈ જતા હતા સાસરે. અને આજે પણ એ જ સિચ્યુએશન છે, લઈ જાય છે સાસરે. બરાબર છે, તારા સાસરે લઈ જાવ. બરાબર છે. તો વે ટુ ઉપલેટા. યસ, વેટુ ઉપલેટા. હા હા, તો ચલો જઈએ ઉપલેટા. 5:30 થઈ ગયા છે અમારે નીકળવામાં. ટાઈમે જ હતું, 5 વાગ્યા જ હતું. જો કે મેં તમને કીધું હતું આગળના ક્લિપમાં કે પહેલા નક્કી 5 વાગ્યાનું થયું હતું, પણ
થોડુંક નીકળતા 5-10 મિનિટ આગળ પાછળ તો થવાનું જ હોય. તો એવું છે એટલે પહોંચી જશું 12 વાગશે તો એટલે જોઈએ હવે. જાય છે કોકની ગાડી. કયું પરિવાર છે શ્યામ? લાંબડિયા પરિવાર. બસ આ જ ટાઈમે આપણે પણ જતા હતા કાલાવડિયા પરિવારનો બોર્ડ મારીને. શું કેવું છે તમારું? બરાબર ને? છે. અત્યારે છે દેવ્યાંગ અને રિદ્ધિ છે. ત્યારે નિધિ અને શ્યામ હતા. અચ્છા, દેવ્યાંગ ને રિદ્ધિ. બરાબર. અત્યારે છે નિધિ ને શ્યામ છે. ત્યારે નિધિ ને શ્યામ હતા. હાલે એ જ કહું, ત્યારે નિધિ ને શ્યામ હતા એમ. બરાબર. સરસ. એવું છે. આજે આપણે જો લગન છે તો અમે દેખાઈ ગયા એક પરિવાર આપણને. તો પણ આપણે લગનની સીઝનમાં લગન ગયા હતા એટલે એવું જ થાય. આપણી એનિવર્સરીમાં દર વખતે આપણે કોકના મેરેજમાં જ હોઈએ. એટલે જ હું એવું કહું કે મેરેજ છે ને કમૂરતામાં કરવા જોઈએ. એટલે તમારે પછી એનિવર્સરીમાં કોઈના મેરેજમાં ના જવું પડે. બાકી અમારે તો દર વખતે આવવું જોઈએ. અમારી એનિવર્સરીમાં તો અમે ક્યાંય ફરવા ગયા હોય કે એવું તો ક્યારેય કાંઈ થયું જ નથી. ઘરે ફરવા જ જઈએ છીએ આપણે. ફરવા જાય છે નહીં, ક્યારેક તો અલગ હોય છે. ફર્સ્ટ એનિવર્સરીમાં જ અલગ હતા. ખબર છે ને કે તમે એક જગ્યાએ મેરેજ કરવા ગયા હતા, હું એક બીજી જગ્યાએ ગઈ હતી. એટલે આવું બધું અમારે તો 5 વર્ષથી આવું જ હાલે. કેમ કે અમે ફૂલ આ મેરેજની સિઝનમાં મેરેજ કર્યા હતા. એટલે મેરેજની સિઝનમાં મેરેજ ન કરવા જોઈએ, બરાબર કમૂરતામાં કરવા જોઈએ. નાની હજી કોફી પૂરી નથી થઈ. અમે કેટલા આગળ નીકળી ગયા, બાવડા પહોંચી ગયા. આપણે એક ગુટરો પીવો વાળા. બરાબર. એક મસ્ત સુધી અડધે સુધી આખશે. અડધે રસ્તે સુધી આપણી કોફી આવશે. પીઓ ને એક આર બન્યા રસી આમ રેસ લગાડતા આવે છે. અમારી આગળ એમ્બ્યુલન્સ છે, અંદર કોક પેશન્ટ છે અને એટલો જામ છે ને કે એમ્બ્યુલન્સ નથી નીકળી શકતી. આપણે તો રસ્તો કરીને દઈ આગળ મોકલી દીધી. અમે તો એને રસ્તો કરીને આગળ મોકલી, પણ આગળથી હવે એને ખબર નહીં, કોઈ જવા નથી દેતા. આગળ વાળાથી રસ્તો થતો નહીં હોય કે ખબર નહીં શું હવે. પણ અંદર બિચારા બેઠા છે શ્યામ, મેં તો ઈ જોયું. એ જો બસમાંથી બહાર બધે જોવે જ છે, નીકળી યાર. કરી દે જલ્દી રસ્તો તો સારો યાર એને. કેમ શ્યામ આજે આમ કઈ મુહૂર્ત નથી હાલતું? ગાડી આમ 10 કિલોમીટર હાલે ને ટ્રાફિકમાં ઊભી રહી જાય છે. આજે સરખો મુહૂર્ત જોઈને નથી નીકળ્યો. આજે દિવસ બરાબર નથી કે હું? બધું બરાબર જ છે. 27/11 કેવો છે આમ તારા માટે જીવનમાં? જીવનમાં પહેલેથી ભારે જ છે. 27/11 ભારે જ છે, પહેલેથી ભારે. આજ તો પણ હા આમ ગાડી હાલતી જ નથી. ઘરેથી નીકળ્યા ને ત્યારનો એટલો ટ્રાફિક છે. બાકી અમે રિંગ રોડ ઉપર ક્યારેય ટ્રાફિક ના હોય. અમે કેટલા વર્ષોથી નીકળીએ છીએ. આજે રિંગ રોડ ઉપર અમે ટ્રાફિકમાં ઊભા હતા. એટલે એવું છે. હવે 27/11 કોના માટે ભારે છે ખબર નથી પડતી. મારા માટે છે કે શ્યામ માટે છે? મારા માટે જ હોય ને, સિમ્પલ. દર વખતે આ છોકરીઓને તો હા બદનામ કરી નાખી છે. જાણે આમ પોતે તો બધા સીધા સુતર ના હોય. સીધા સુતર ના જ હતા. સીધા સુતર ના જ હતા પણ હવે નથી રહ્યા. હવે નથી રહ્યા ને. તમે આવ્યા પછી ક્યાંથી રહ્યા? હા તો પછી કઈ એમાં અમારો વાંક કઈ? આજ તો તમે આવ્યા પછી આઈલી ટીટી પપ્પો ચાલુ થઈ ગયું. ટીટી પપ્પો વાળી અમે રીલ બનાવતા હતા એટલે મેં સીટ બેલ્ટ ખોલ્યો તો. જો કે એટલે ટીટી પપ્પો ચાલુ થયું. લાયલ ઉતાર દો. ઉભો રહી ગયા પાછા. શ્યામ 1.5 કલાક થઈ ગઈ. હજી આપણે ટ્રાફિકમાં જ છીએ. હજી પુલ આપણે ઉતરા નથી. મને એમ હતું કે હું વ્લોગનો એન્ડિંગ છે ને જમતા લઈશ દર્શને, પણ એ નહીં ભેગું થાય. મારો બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો. તો હવે હું વ્લોગનો એન્ડ ટ્રાફિકમાં જ કરી દઉં છું. અને આ ટ્રક વાળાએ તો લોહી પીધું છે. લાઈન તો જો ને રસ્તા એવા ગંધારા, ખબર નહીં શું થયું. આટલો કટકો ખરાબ. થોડો કટકો ખરાબ મસ્ત હતો રોડ, પણ એ થોડા કટકા ખરાબ ના લીધે કેટલો ટ્રાફિક જામ થયો છે. આ રોડ બને છે કે હું ખબર નથી. સિંગલ પટ્ટી થઈ ગયો. હા, 2 જણા ગાડી હાલે છે. એટલે એવું છે. હવે જોઈએ અમે કેટલા વાગે પહોંચીએ. તો ચાલો આ વિડીયોને લાઈક કરી દેજો, અમને કમેન્ટમાં હેપી એનિવર્સરી બધા લખી જ દેજો ભૂલા વગર, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને હવે તો મસ્ત ઉપલેટાના વ્લોગ આવશે, અને ઉપલેટાથી પણ અમે ક્યાંક જવાના જ છીએ, તો એના પણ વ્લોગ આવશે. તો જોવાનું ભૂલતા નહીં. બાય બાય.